18 નવેમ્બરના રોજ 1 કરોડ રૂપિયાના ઇનામી નક્સલી લીડર માંડવી હિડમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેના મરતાની સાથે જ સૌથી મોટો સવાલ ઉભો થયો કે હવે પછીનો નક્સલી ટાર્ગેટ કોણ? दैनिक भास्कर की एक्सक्लूसिव रिपोर्ट में देखिए कि हिरमा के बाद अब वो कौन टॉप नक्सली लीडर है जो सीधा सामने पर है। ખાસ કરીને મળેલી યાદી મુજબ હિડમાં પછી આવા 11-12 અન્ય નામો છે, પરંતુ તેમાંથી 3 ટોચના નક્સલી એવા છે જેમના ખતમ થવાથી નક્સલીઓની આખી વ્યૂહાત્મક અને નિર્ણય લેવાની બોડી પડી ભાંગશે. આ વાતને ઓપરેશનમાં સામેલ અધિકારીઓથી લઈને બસ્તરના આઈજીપી સુંદરરાજ પણ કન્ફર્મ કરે છે. ઓપરેશનની કોર ટીમના ઓફિસર મુજબ નક્સલીઓની ટોચની બોડી પોલિટ બ્યુરોના આ 3 સૌથી ખતરનાક ચહેરા હવે મુખ્ય ટાર્ગેટ છે, જેમાં પહેલું નામ છે થિપ્પરી તિરુપતિ ઉર્ફે દેવજી. તેના પર ₹2 કરોડનું ઇનામ છે. વાસવ રાજુના માર્યા ગયા પછી તે પોલિટ બ્યુરોનો મહાસચિવ બન્યો. દરેક મોટા હુમલામાં તેનું દિમાગ અને પ્લાનિંગ રહે છે. જે મોટા હુમલાઓમાં તે સામેલ રહ્યો. 15 માર્ચ 2007 બીજાપુર રાત્રે કેમ્પની અંદર સૂઈ રહેલા સીઆરપીએફના 55 જવાનો પર ગોળીઓ અને બોમ્બથી હુમલા કર્યા. બધા જવાન શહીદ થયા. 6 એપ્રિલ 2010 દંતેવાડા પેટ્રોલિંગથી પાછા ફરી રહેલા જવાનો પર એમ્બુશ લગાવીને હુમલો કર્યો, જેમાં 76 જવાન શહીદ થયા.